આજે આપણે આવી ગયા છે આ અમારું ગામ કરસન ગામ જે પાવી જેતપુર તાલુકામાં આવેલું છે ત્યાંનું આ ફૂલ ઘરની વિઝિટ કરાવવું હોમની વિઝિટ કરાવવું આ અમારું સરસ મજાનું ટ્રેક્ટર છે પછી આ ગાડી છે પછી પાછળ બીજું બધું છે આ સરસ આવું અમારું ગામડું છે કરસન ગામ જે આવેલું છે પાવી જેતપુર તાલુકામાં મસ્ત મજાનું છે આ પાણીનો હોજ છે આ બાજુ આ ટ્રેક્ટર પછી આ તમને દેખાતું હશે ઉપર સરસ મજાનું દેખાતું હશે આખું ગ્રામ્યનું વાતાવરણ છે હવે આપણે ઘરમાં જઈશું અને કેવું છે ઘર તે તમને બતાવું આવા સરસ મજાના દરવાજા છે સ્કૂટી છે અમારું જૂની ડીઓ हो
આ અમારા ગામડાનું ઘર છે, જે આવેલું છે પાવી જેતપુર તાલુકો અને જિલ્લો છોટાઉદેપુર. ગામનું નામ છે કરસન. આ અમારા ઘરની વિઝિટ કરાવું તમને. સરસ મજાનું આવું ઘર છે. આગળનો વ્યૂ ને પાછળનો વ્યૂ, ફૂલ વ્યૂ તમને બતાવું છું. તો ઘર કેવું લાગ્યું તે અમને કોમેન્ટમાં જણાવજો, અને તમારું ઘર કેવું છે તે પણ અમને કોમેન્ટમાં. અમારા ગામડાનું ઘર છે. આ અમારું સરસ મજાનું ટ્રેક્ટર છે સ્વરાજ. આ અમારું ફળિયું છે. અમારું ગામ આવેલું છે પાવી જેતપુર તાલુકો, જિલ્લો છોટાઉદેપુર. ગામનું નામ છે કરસન ગામ. આ અમારું ઘર છે. આ સરસ મજાનો બાકડો છે બહાર. આ નાનો રૂમ છે. પછી અંદર આવીએ તો એક નાનો હોલ રૂમ આવે છે. પછી આવો બીજો મોટો રૂમ હોય છે. અહીંયા આ પલંગ છે, આ ફ્રીજ આ રીતે મૂકેલું છે. આ ઉપર ચડવાની નિસરની છે, અને આ કબાટ છે. આવું ઘર છે અમારું. આ જોઈએ તો આ પાછળનો રૂમ છે, એટલે કે આ રસોડું છે. આ કિચન પણ સરસ મજાનું અમારે ગામડે બનાવ્યું છે અમે. તો આ કિચન છે અમારું. જુઓ કેવું લાગ્યું તે સહેજ કોમેન્ટમાં જણાવજો. પછી પાછળ જઈએ તો આ બીજો હોલ આપણે ટોયલેટ બાથરૂમ માટેનું બનાવ્યું છે, એટલે કે પાછળ આખી ફેન્સિંગનું એ કરી દીધું છે. પછી આ ઉપર જઈએ આપણે તો ઉપર જે માળિયું કહેવાય છે અમારે, એમ તો એ માળિયા બાજુ જઈએ છીએ આપણે. આ ઉપર પતરા લગાયા છે, અને ઉપર આ રીતે નાની બારી હોય છે, જ્યાંથી હવા ઉજાસ આવતો રહે છે. આ રીતે પતરા મારેલા છે, અને આ રીતે અમારું ઉપરનું માળિયું છે, ને આ રીતે બધો સામાન મૂકે છે. તો અમારા ઘર કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો. આ હવે આપણે ઘરની પાછળના ભાગમાં આવી ગયા છે. આ ઘરનો વાળો છે. અહીંયા મોટું એક વાળો છે, એટલે કે ખેતર જ હોય નાનું. ત્યાં બધું જીવન જરૂરિયાતની વસ્તુઓ રાખતા હોય છે, અને બધું સામાન, ખેત ઓજાર ને ટ્રેક્ટર ને એનું સામાન, ખેતીના બધા સામાનો એ બધું અહીંયા પડી રહેતું હોય છે. બહાર મસ્ત મજાના તાડના ઝાડ છે, પછી ગોરસાંબલીનું ઝાડ છે, આંબલીનું ઝાડ છે પાછળ, અને બોર મસ્ત મજાના થાય છે. આવું સરસ મજાનું ઘર છે અમારું. ઉપર ધાબુ છે, આગળ ધાબુ છે, ને વચ્ચે જે 3 રૂમ છે ત્યાં પતરા છે. આ ગોરસાંબલીનું ઝાડ છે સરસ મજાનું. પછી આ બીજું કંઈક ઝાડ છે, એનું નામ મને નથી યાદ. તો આ પ્રમાણે અમારું ગામડું છે. તો ગામડાની મજા લેવું હોય તો તમારે ગામડે આવવું જ પડે. વિડીયો દેખવામાંથી બહુ મજા ના આવે તો તમે પણ તમારા ગામમાં જાઓ અને આવા એન્જોય કરો. અમે દર વેકેશનમાં અમારા ગામડે જઈએ છીએ ને રાત રહીને